નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ સર્વ દર્શક મિત્રોને આપની આ વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ખાસ કરીને ઘણા બધા લોકો કર્જની સમસ્યાઓથી ઝઝૂમતા હોય છે। બેન્કિંગને લગતું કર્જ, કારણ કે અત્યારે 80% લોકો કાર કે મકાન કે બાઇક આ કોઈ પણ વસ્તુ છે એ લોન ઉપર લેતા હોય છે ને એક લોન ચૂકવવા માટે, એક કરજ ચૂકવવા માટે બીજું કરજ લેવું પડતું હોય છે અને આ કરજની સમસ્યા એવી હોય છે કે એની અંદરથી નીકળવું ક્યાંક ને ક્યાંક માથાના દુખાવા સમાન હોય છે। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે કર્જની સમસ્યા કયા ગ્રહના આધારે સર્જાય છે, કયા ખાનાની અંદર એક ગ્રહ બેઠો હોય, કયા સ્થાનની અંદર એક ગ્રહ બેઠો હોય તો એના લીધે આ સમસ્યા સર્જાય છે અને એના માટે કયા એવા ઉપાયો કરવા કે જે ઉપાયો કરવાથી કર્જની સમસ્યામાંથી આપણે નીકળી શકીએ। એના સિવાય વાત કરીશું કે ઘણા લોકો નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ કરતા હોય છે પરંતુ એ સાઇટ પૂરી થતી નથી અને ક્યાંક ને ક્યાંક જીવનમાં સમસ્યાઓનો દોર એટલે કે વેચાવાનો જે સમસ્યા હોય છે વધારે પડતી રહેતી હોય છે। આ વિષય ઉપર આપણે વાસ્તુ ટિપ્સ આપણે આપીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 13/8/2024 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે। શ્રાવણ માસ શુક્લ પક્ષની અષ્ટમી કહેતા આઠમની તિથિ સવારે 9:30 સુધી અને ત્યારબાદ નવમી તિથિનો પ્રારંભ થશે। વિશાખા નામનું નક્ષત્ર આજે સવારે 10:43 સુધી ને ત્યારબાદ અનુરાધા નક્ષત્રનો આજે પ્રારંભ થશે અને બ્રહ્મ નામનો આજે યોગ રહેશે। ભવ નામનું કરણ સવારે 9:30 વાગ્યા સુધી છે ને ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, વાત આપણે આજે કર્જની કરી રહ્યા છીએ। કર્જ માટે મુખ્યત્વે કોઈ ગ્રહ જવાબદાર હોય તો એ છે મંગળ મહારાજ। મંગળ જેનો ખરાબ હોય, મંગળ જેનો સમસ્યા આપતો હોય તો સમજી લેવાનું કે આવા વ્યક્તિને કર્જને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। સાથે સાથે છઠ્ઠું સ્થાન એ કર્જ માટે જવાબદાર સ્થાન છે। છઠ્ઠા સ્થાનનો સ્વામી જો પાપ ગ્રહોની સાથે બિરાજમાન હોય, છઠ્ઠા સ્થાનનો સ્વામી જો કોઈ એવી જગ્યાએ બિરાજમાન છે તો જેના લીધે કર્જની સમસ્યા વધારે પડતી સર્જાય છે। છઠ્ઠા સ્થાનનો સ્વામી જો અસ્તનો બિરાજમાન હોય, સૂર્યની સાથે અંશાત્મક રીતે સાથે જ્યારે જોડાયેલો હોય ત્યારે અસ્તનો થઈ જતો હોય અને અસ્તનો જ્યારે ગ્રહ બિરાજમાન છે તો પણ દાંપત્ય જીવનની અંદર અને કર્જની સમસ્યા બંને વસ્તુઓ ઉત્પન્ન કરાવડાવે છે। મંગળ ગ્રહ જ્યારે પીડિત થતો હોય, મંગળ ગ્રહ રાહુની સાથે બિરાજમાન હોય, મંગળ કર્ક રાશિની અંદર બિરાજમાન હોય તો ક્યાંક ને ક્યાંક કર્જને લગતી સમસ્યા વધી જાય છે। જેનો મંગળ ખરાબ છે આવા લોકોનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય છે। જેનો મંગળ ખરાબ છે આવા લોકોને આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય છે। મંગળ જેનો ખરાબ છે આવા લોકો પૈસા કોઈને ઉધાર આપે તો લેવામાં તકલીફ થાય છે। મંગળ જેનો ખરાબ છે, કોઈ પાસેથી પૈસા લે છે તો દેવામાં તકલીફ ઉત્પન્ન કરાવડાવે છે। મંગળવારના દિવસે દર્શક મિત્રો ક્યારેય નવા કપડાં પણ તમારે ન પહેરવા જોઈએ। તો મંગળ ગ્રહને લગતી જ્યારે તમારે સમસ્યા છે, કર્જને લગતી સમસ્યા છે તો ક્યાંક ને ક્યાંક મંગળ ગ્રહ જવાબદાર છે। દર્શક મિત્રો, મંગળ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે। સ્વાભાવિક રીતે જીવનની અંદર મંગળ એ શક્તિનો કારક છે, મંગળ એ ઉર્જાનો કારક છે, મંગળ એ કોન્ફિડન્સ લેવલનો કારક છે અને આ જ મંગળ પરાક્રમનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે। દર્શક મિત્રો, આ આપણા શરીરની અંદર જેવી રીતે 5 તત્વને બેલેન્સ કરવાના હોય, ઘરમાં આપણે 5 તત્વને બેલેન્સ કરવાના હોય, એમાં દક્ષિણ દિશાનો સ્વામી એ મંગળ છે, અગ્નિ તત્વનો કારક એ મંગળ છે। તમે કોઈ પણ નવી કન્સ્ટ્રક્શન સાઇટ હશે, આ સાઇટની અંદર તમે જોશો કે કામ અધવચ્ચે રોકાઈ ગયું, વેચાવામાં તકલીફ થઈ રહી છે તો એના દક્ષિણ દિશાની અંદર, કન્સ્ટ્રક્શન સાઇટની દક્ષિણ દિશાની અંદર ખાડો ખોદેલો હશે। જે કન્સ્ટ્રક્શન સાઇટની દક્ષિણ દિશાની અંદર ખાડો ખોદેલો હોય, સમજી લેવાનું કે આવા વ્યક્તિઓને કન્સ્ટ્રક્શનની અંદર તકલીફ કરાવે।
આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર વેચવામાં પણ સમસ્યા ઉત્પન્ન કરાવે. દર્શક મિત્રો, વાત આપણે મંગળ ગ્રહની કરીએ છીએ. મંગળ જોવા જઈએ તો તાંબાનો ધાતુ એટલે કે તાંબાની ધાતુનો પણ કારક છે. મંગળ મસૂરની દાળનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કર્ક રાશિની અંદર નીચસ્થ બને છે. મકર રાશિની અંદર ઉચ્ચની અંદર રહેતા મંગળ મહારાજ કર્જના કારક ગ્રહ છે. જે વ્યક્તિનો મંગળ ખરાબ હોય આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક હિંસક સ્વભાવના હોય છે. આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ લેવલ, ક્યાંક ને ક્યાંક સાહસ કરવાની વૃત્તિ ક્યારેક ક્યારેક નબળી પડી જતી હોય છે. આવા વ્યક્તિઓ બહારથી કઠણ દેખાતા હોય પરંતુ અંદરથી બહુ વીક હોય છે. એટલે કે આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ અમુક સમયાંતરે ડાઉન થઈ જતું હોય છે. અને જેનો મંગળ ખરાબ છે આવા વ્યક્તિઓને આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય. દર્શક મિત્રો, મંગળ જમીન અને મકાનનો પણ કારક છે. અને એટલા માટે દર્શક મિત્રો, જેને સંપત્તિને લગતી સમસ્યા, જમીનને લગતી સમસ્યા, મકાનને લગતી સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થાય તો સમજવાનું કે મંગળ ખરાબ છે, મંગળ સમસ્યા આપી રહ્યો છે. અને દર્શક મિત્રો, આપણી બોડીની અંદર જે લોહી વહે છે ને, આ લોહીનો કારક પણ મંગળ છે. અને એટલા માટે જે વ્યક્તિઓના વારંવાર એક્સિડન્ટ થતા હોય, વારંવાર વાગવા પડવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય, લોહી નીકળવાને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, સર્જરીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, તો પણ સમજવાનું કે આ વ્યક્તિનો મંગળ ગ્રહ ખરાબ છે. તમારે સર્જરી જ્યારે આવે ને ત્યારે સમજવાનું ગોચરમાં મંગળ તમારો ખરાબ થયો છે, મંગળ તમને સમસ્યા આપી રહ્યો છે, ત્યારે તમારે સર્જરીના યોગ બને છે. અને એ મંગળ જો તમારો વધારે પડતે દૂષિત હોય તો ઘણા લોકો નથી કહેતા કે સર્જરી કરાવી પણ અમને કઈ ફળ ન મળ્યું, એનું મેઇન રીઝન આ. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જયારે દાંપત્ય જીવન તૂટવાની પણ સમસ્યા આવે તો પણ સમજવાનું કે મંગળ મહારાજ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યા છે, પારિવારિક ક્લેશ ઉત્પન્ન થઈ રહ્યો છે, તો પણ સમજવાનું કે મંગળ મહારાજ ખરાબ છે. દર્શક મિત્રો, મંગળ જેવી રીતે કર્જના કારક છે, છઠ્ઠા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહ બિરાજમાન છે અથવા એની રાશિ જે બિરાજમાન છે એનો સ્વામી જો કોઈ જગ્યાએ નીચસ્થ બિરાજમાન છે, અસ્તનો બિરાજમાન છે, પાપ ગ્રહોની સાથે બિરાજમાન છે અને ક્યાંક ને ક્યાંક રાહુની સાથે બિરાજમાન છે, તો સમજવાનું કે કર્જની સમસ્યા વધતી જશે. આવા લોકોના જીવનની અંદર એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ, બીજું ચૂકવવા માટે ત્રીજું કર્જ ને ત્રીજું ચૂકવવા માટે ચોથું કર્જ લેવું પડે. એટલે કર્જની જયારે સમસ્યા વધે ત્યારે છઠ્ઠું સ્થાન જોવું જોઈએ. કર્જની જયારે સમસ્યા વધે ત્યારે મંગળ ગ્રહ જોવો જોઈએ. આ બે વસ્તુનું નિરાકરણ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. એના દ્વારા આપણા જીવનની અંદર કોન્ફિડન્સ લેવલને લગતી સમસ્યા, આવડત હોય એ વ્યક્ત કરવાને લગતી સમસ્યા, કર્જને લગતી સમસ્યા અને ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવન અને પારિવારિક જીવનને લગતી સમસ્યાઓ પણ આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, તાંબુ એની ધાતુ ગણવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે જે લોકોને કર્જને લગતી સમસ્યા છે, જે લોકો એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ લેવું પડે છે ને ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે, સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, તો એના માટે કયા ઉપાયો કરવા? તમારી માથે કર્જ વધતું જ જાય છે. પછી એ છોકરાને ભણાવવા માટેનું કર્જ હોય, મકાન લીધું હોય અને મકાનના હપ્તા ચૂકવવાનું કર્જ હોય, તમારા ઘરને ચલાવવા માટે બહારથી લીધેલા રૂપિયાને લગતું કર્જ હોય, કોઈ વ્યક્તિને ઉધાર રૂપિયા આપ્યા હોય અને એ રૂપિયા તમારે ચૂકવવા પડતા હોય એ કર્જ હોય, તો આ બધી કર્જને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે નાના નાના ઉપાયો કયા કરશો કે જે નાના ઉપાયો કરવાથી તમારી કર્જની સમસ્યા દૂર થાય ને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, પહેલા આપને જણાવી દઈએ કે ખાસ કરીને રક્ષાબંધન માટે ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવી રહ્યા છે કે ભાઈ રક્ષાબંધનની અંદર તમે જે દર વર્ષે મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોએ કયા કલરની રાખડી બાંધવી જોઈએ, આ તમે સૂચન કરો છો તો અમને એ સૂચન કરો કે જેથી અમે રાખડી વેલી લઈ અને બાંધી શકીએ. તો દર્શક મિત્રો, ખાસ કરીને 19 તારીખે રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર ઉજવવામાં આવશે. સવારથી ભદ્રા બેસી રહી છે, કારણ કે સવારના ભદ્રા છે, જે ભદ્રા બપોર સુધી રહેશે. એટલે કે બપોરે 1:35 પછી રાખડી બાંધવા માટેના મુહૂર્તો ચાલુ થશે. એટલે કે જે લોકોને પોતાના ભાઈની રક્ષા માટે, પોતાના ભાઈ એની રક્ષા કરી શકે, ભાઈના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવી શકે, તો એ માટે જે લોકોને રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે, બધા લોકોને ઉજવવાનો છે, તો એના માટે બપોરે 1:35 પછી જો રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, વાત
વાત આજે આપણે ખાસ કરીને કરવાની છે રક્ષાબંધનમાં મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકોએ કયા કલરની ભાઈને રાખડી બાંધવી, એની સાથે સાથે કર્જની સમસ્યા દૂર કરવા માટે કયા ઉપાયો કરશું, આ વિષય ઉપર વાત કરીએ. મિત્રો, ઘણી વખત આપણી આદતો એવી હોય છે કે જે આદતોના લીધે પણ આપણે કર્જની સમસ્યા વધી જતી હોય છે. આપણી ભૂલો ઘણી વખત એવી થઈ જતી હોય છે કે જેના લીધે પણ કર્જને લગતી સમસ્યા વધી જતી હોય છે. તો દર્શક મિત્રો, કઈ કઈ આદતો? પહેલામાં વહેલા તો તમે તમારા નાના ભાઈ અને બહેન સાથેના સંબંધો સારા નથી રાખતા તો તમારે કર્જની સમસ્યા આવી શકે છે. તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ શકે છે. તમારા પૈસા ફસાવાને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. બીજા નંબરમાં, તમે હંમેશાને માટે તમારા મિત્રોને નીચા દેખાડવાનો પ્રયત્ન કરો તો પણ તમને કર્જની સમસ્યા વધી શકે છે. અને આ બધી બાબતોની અંદર તમને મંગળ ગ્રહ તમારો ખરાબ થાય અને એના લીધે તમારે સમસ્યા ઉત્પન્ન થતી જણાય છે. દરેક કામની અંદર જ્યારે તમે આળસ કરવાનું વધારે કરવા માંડો તો સમજવાનું મંગળ તમારો ખરાબ થઈ રહ્યો છે અને હવે ધીમે ધીમે કર્જને લગતી સમસ્યાઓ પણ આવી શકે છે. તમારા ઘરની દક્ષિણ દિશાની અંદર જ્યારે તિરાડો પડવાનું ચાલુ થાય ને એટલે સમજવાનું મંગળ ખરાબ છે. એના લીધે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાં કર્જની સમસ્યા, કોન્ફિડન્સની સમસ્યા, આવડત હોવા છતાં વ્યક્ત કરવાને લગતી સમસ્યા, કામકાજમાં રૂકાવટ, આ બધી વસ્તુઓ ઉત્પન્ન થવા લાગે છે. મંગળવારે ક્યારેય તમારે કર્જ ન લેવું જોઈએ. મંગળવારે લીધેલું કર્જ ચૂકવવાની અંદર હંમેશા સમસ્યા કરે છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીશું, વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હલો, તમારો અવાજ કપાઈ રહ્યો છે. હલો હલો હલો, હા બોલો બોલો. જન્મ તારીખ 12/8/63. અરે પણ નામ તો બોલો. કાનજીભાઈ. કાનજીભાઈ, 12/8/63. સમય? હા, સમય 8:45 વાગે. સવારે સાંજે? સવારે 9:45 વાગે. જન્મનું સ્થળ? ચાંદીગઢ, કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લો. શું પ્રશ્ન હતો? ખાલી આગળનું ભવિષ્ય કેવું રહેશે? અરે હવે તો પોણી ગઈને પાર હે. હવે એ જતા રહી તો કઈ ઉપાધિ જ નથી સાહેબ. હા, તો પછી હવે ચાલો વાત કરી લઈએ જન્માક્ષર મુજબ છોકરાઓનું કેવું સુખ રહેશે કેવું આગળનું મળશે એમ. ભવિષ્ય. સ્વાસ્થ્યની સમસ્યા રહેશે કે નહીં, કારણ કે ઉંમર જેમ વધતી જાય એમ હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થતા હોય છે. વાત કરીએ જન્માક્ષરની. સિંહ લગ્નની કુંડલીમાં બુધ મહારાજ બિરાજમાન છે. બુદ્ધિશાળી વ્યક્તિ છો. તમારા જીવનમાં ઘણા અપડાઉનની અંદરથી આગળ નીકળીને તમે આગળ વધ્યા છો. ઓલરેડી જન્માક્ષર મુજબ અત્યારે કુંભનો શનિ ચાલે છે, મીનનો શનિ ને મેષનો શનિ, એટલે કે 2027 થી 2029 નો સમયગાળો. આ સમયગાળાની અંદર થોડુંક ધ્યાન રાખજો, ત્યારે થોડીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે એમ છે. બાકી તમારું ભવિષ્ય સારું છે, મેજર ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક સંતાનો સાથે અને તમારા પિતા સાથે જ્યારે મતભેદ રહેતા હતા એમ તમારા સંતાનો સાથે થોડા ઘણા મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. બની શકે એટલા ગાયત્રી મંત્રનો જપ કરજો, જે તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. જીવનની અંદર બની શકે તો દર પૂર્ણિમાનું વ્રત કરજો અને પૂનમના દિવસે વિષ્ણુ ભગવાનના 1108 નામનો જપ કરજો. એનાથી પણ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કર્જ માટે મંગળ મહારાજની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, જ્યારે તમારે મંગળને લગતી સમસ્યા હોય, કર્જને લગતી સમસ્યા હોય તો મંગળવારનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. બની શકે તો મંગળવારના દિવસે નમક એટલે કે મીઠાનું સેવન ન કરવું જોઈએ. નહીતર જો આ સેવન કરવાથી પણ ક્યારેક કર્જની સમસ્યાઓ ક્યારેક જ્યારે તમારો મંગળ ખરાબ હોય તો આ સમસ્યા વધી શકે. એટલે બને તો મંગળ ગ્રહની સમસ્યાને દૂર કરવા માટે મંગળવારે તમારે ઉપવાસ કરવો, મંગળવારે નમકનું સેવન ન કરવું, રોજ સવારના પોરમાં હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવો. અને જો તમારે કર્જના લીધે કોઈ પણ પ્રકારનો કોર્ટ કેસ હોય તો મંગળવારના દિવસે તમારે બની શકે ત્યાં સુધી પાણીની અંદર જવને વહાવી દેવા જોઈએ. એનાથી કોર્ટ કચેરીની સમસ્યામાં રાહત મળશે, તમારે કર્જને લગતી સમસ્યામાં રાહત મળશે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી હાજી, મારું નામ છે કેયા. હા. મારી જન્મ તારીખ છે 12/10/2006. 12/10/2006. સમય રાત્રે 12:15. રાત્રે 12:15. તો કેયાબેન 11 ની રાત અને 12 ની સવાર કે 12 ની રાત અને 13 ની સવાર?
12મી રાત અને 13મી સવાર. ઓકે, બર્થ ઓફ પ્લેસ? બોરસદ. ઓકે, તમે બર્થડે મનાવો એ 13 તારીખે મનાવો કે 12 મનાવો? 2 તારીખે મનાવીએ છે. વેરી ગુડ, નસીબદાર કેવાઓ. હે, શું પ્રશ્ન હતો કહો? મારે કોલેજમાં એડમિશન 3 મહિનાથી અટકાયેલું છે. આઈટીમાં લેવું છે આણંદ વિદ્યાનગર. હા, તો હા. મળતું નથી, બધેથી નિરાશાથી આવવું પડે છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત એવી છે બેન કે તમારી કુંડલીની અંદર મિથુન લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ બિરાજમાન છે, જે તમારા માઇન્ડને થોડુંક દ્વિધામય કરાવે, વિવરિંગ કરાવે. આમ કરવું, આમ કરવું. એમાં ક્યાંક ને ક્યાંક તમારો માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય અને એના લીધે થોડીક સમસ્યા સર્જાય. બીજી વસ્તુ, તમારા ભાગ્યસ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે, જે એન્ડ મુમેન્ટ ઉપર કામને આવીને અટકાવી દે. એટલે કે રાહુ મહારાજ ભાગ્યસ્થાનમાં હોવાના લીધે તમારા કામકાજમાં રૂકાવટો થાય. સૂર્ય, મંગળ અને શુક્ર, આ 3 ગ્રહો તમારા બિરાજમાન છે ચોથા સ્થાનની અંદર, જે તમને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. તમે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીને લગતા ફિલ્ડની અંદર, ઇલેક્ટ્રિકને લગતા ફિલ્ડની અંદર, ઇલેક્ટ્રોનિક્સને લગતા ફિલ્ડની અંદર, આ બધાની અંદર તમે જાઓ તો તમને સારી સફળતા આપી શકે. 5મા સ્થાનની અંદર તુલા રાશિના ગુરુ અને બુધ બિરાજમાન છે, જે અમુક સમયાંતરે પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. હવે વાત આવી તમારા જન્માક્ષરમાં કર્ક રાશિનો શનિ, જે તમને માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. અત્યારે તમારે આણંદ વિદ્યાનગરની અંદર એડમિશન લેવું છે તો એડમિશન મળશે કે નહીં મળે? તો કે તમારા ભાગ્યસ્થાનમાં રાહુ છે, 5મ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે, જે તમને રૂકાવટો ઉત્પન્ન કરે છે. પણ ટેન્શન ના લો, ચિંતા ના કરો. અત્યારે ગુરુની મહાદશામાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. તમે પ્રયત્ન કરશો તો અવશ્ય એ પ્રયત્નો તમારા ફલીભૂત થશે ને તમારા એજ્યુકેશનમાં રૂકાવટ નહીં આવે ને એ રૂકાવટ દૂર કરી અને તમારા જીવનમાં તમને સારી સફળતા મળી શકે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવજો. બની શકે તો રખડતા ભટકતા શ્વાન હોય, આ રખડતા શ્વાનને તમે દૂધ પીવડાવજો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને 43 દિવસ સુધી ધર્મસ્થાનમાં 4 કેળાનું દાન કરજો, અવશ્ય સારો લાભ મળશે. બુધનો નંગ ટચલી આંગળીમાં ધારણ કરજો, જેથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એડમિશન તમારે જોઈએ છે અને આ એડમિશન તમારા જીવનમાં સારી સફળતા આપી શકે એમ હોય તો બુધવારના દિવસે લીલા કલરના ગણપતિની પૂજા કરીને પ્રાર્થના કરજો, અવશ્ય તમારું કામ ફલીભૂત થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ પ્રભુ. દીપકભાઈ બોલું છું જામનગર થી. બોલો ને દીપકભાઈ, તમારો ફોન લગભગ 3જી-4થી વાર લાગી ગયો. હા, નસીબદાર દયા છે છો. ઉપરવાળાની. મારા વાઇફ માટે પ્રશ્ન છે. બોલો એની ને. જન્મ તારીખ છે 5/1/1974. 5/1/1974. સમય? જન્મ સમય છે 12:20, એટલે કે 00:20, એટલે કે 4 તારીખે રાત્રે 12:20 જન્મ અરે છે. વાહ, ઇન્ટેલિજન્ટ હો તમે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે ગોપાલકા, ભાટિયા અને ખંભાળિયાની વચ્ચે આસપાસમાં છે ને એ ગોપાલકા. હા, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે મારા વાઇફના કિસ્મતમાં શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં એના નામે રોકાણ કરીએ તો લાભ છે કે નુકસાન? એક્સિડેન્ટલી લાભ જોઈએ છે એમ ને તમારે? ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ ચોથા સ્થાનની અંદર છે. દર્શક મિત્રો, જેને પણ શેર બજારની અંદર લાભ જોઈતો હોય એનો રાહુ સારો હોવો જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ વગેરેની અંદર ફાયદો જોઈએ તો એના માટે બુધ પણ સારો હોવો જોઈએ. એક્સિડેન્ટલી લાભ માટે ચંદ્ર અને રાહુ બંને ગ્રહો સારા હોય તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. હવે તમારા વાઇફની કુંડલીમાં સૂર્ય, બુધ અને રાહુ 3 ગ્રહો છે, બિરાજમાન છે. એમાં પણ બુધ અસ્તનો છે, એટલે ક્યારેક લાભ આપશે તો અમુક સમયાંતરે દીધેલું પણ પાછું લઈ લેશે. એટલે સમજી વિચારીને રોકાણ કરવાનું. જે સમજી વિચારીને રોકાણ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. એસઆઈપી ની અંદર તમે રોકાણ કરો, એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બની શકે ત્યાં સુધી તમે ઇક્વિડિટી માર્કેટની અંદર પણ જો રોકાણ કરશો થોડું ઘણું તો અવશ્ય થોડોક પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, રક્ષાબંધનના દિવસે વહેલી સવારે 5:53 ભદ્રાકાલનો પ્રારંભ થઈ જાય છે, જે બપોરે ક્યાંક ને ક્યાંક 1:32 સુધી છે. એટલે રક્ષાબંધનની અંદર આપણે 1:32 થી રાત્રિના સમયે 9:07 સુધી
બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકશે, રક્ષા માટે ભાઈને રાખડી બાંધી અને ભાઈના જીવનમાં સમૃદ્ધિનું વરદાન અને બહેનના જીવનની અંદર સૌભાગ્યનું સુંદર મજાનું વરદાન પ્રાપ્ત થાય એ માટે આ તહેવાર ઉજવવાનો રહેશે. વાત આજે જેની જન્મની તારીખ છે એ દર્શક મિત્રોની કરીએ. જે દર્શક મિત્રોની આજે જન્મની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણકમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે નવું સાહસ કરશો તો અવશ્ય સફળતા મળતી જણાશે. તમારા કાર્યક્ષેત્ર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. બીજાની વાતોમાં આવીને તમારું નુકસાન ન થાય તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ઈગો અભિમાન ન રાખતા, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. બની શકે ત્યાં સુધી કષ્ટભંજન દેવની આરાધના અવશ્ય કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે તેવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષમાં સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે, સંતાન સુખને લગતી તમારી સમસ્યાઓ દૂર થશે અને અવશ્ય તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. પરિવારનો સંપૂર્ણ સ્નેહ મળી શકશે, સહકાર મળી શકશે અને અવશ્ય તમે તમારા જીવનની અંદર આગળ વધતા જણાશો. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. ખાસ કરીને આ સમયગાળાની અંદર ઘરમાં રોજ સવાર અને સાંજ કપૂરનો પ્રયોગ કરજો, કપૂરને પ્રજ્વલિત કરજો. અવશ્ય દાંપત્ય જીવનની અંદર પણ મધુરતા આવશે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકશે. આજનો શુભાંક 4 બની રહ્યો છે. 4 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. મરૂન અને ઘેરો લાલ કલર આજે તમને સારી સફળતા આપશે અને સવારે 10:27 થી બપોરે 1:48 સુધીનો સમય તમારા માટે સારો છે. રાહુકાલની વાત કરીએ તો આજે બપોરે 3:28 થી સાંજે 5:08 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો આજે પશ્ચિમ અને વાયવ્ય દિશા અશુભ બની રહી છે. મકર રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે, નહીતર તમને સમસ્યાઓ સર્જાતી જણાશે. દર્શક મિત્રો, મંગળ ગ્રહ તમારો ક્યાંક ને ક્યાંક દૂષિત છે. તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ રહ્યું છે. આવડત હોવા છતાં વ્યક્ત કરવાની અંદર તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો નાના ભાઈ સાથેના સંબંધોને તમે સારા કરશો તો અવશ્ય એનાથી તમને સારો લાભ મળશે. બની શકે ત્યાં સુધી કોઈ પણ વિદ્વાન વ્યક્તિ, સારા જ્યોતિષીની સલાહ લઈ અને મંગળનો નંગ તમારે ધારણ કરવો જોઈએ તો અવશ્ય જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજે શિવલિંગ ઉપર મધનો અભિષેક કરવો જોઈએ. આર્થિક સમસ્યા દૂર થશે, પોઝિટિવ લાભ મળશે. કોઈ વ્યક્તિ પાસેથી આજે ઉછીના નાણાં ન લેવા જોઈએ, નહીતર કર્જની સમસ્યા વધશે, સમસ્યાઓનું સર્જન થતું જણાય. ઓમ નમો ભગવતે રુદ્રાય આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને તાંબાના કળશનું આજે દાન કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થતી જણાશે. આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મારી અમદાવાદ ઓફિસે આપ મને રૂબરૂ મળી શકો છો અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.